પોલિટિશિયન પહેલેથી. આનાથી કોઈ મોટો પોલિટિશિયન હોય જ ન શકે. બોલતો નથી કે માટી નથી ખાધી એમ નથી કીધું. શું કીધું ખબર? આમાં હું સમજવું? લલ્લા, હું તને પૂછું છું, માટી ખાધી? નંદરાણી કે હા પાડે છે કે ના પાડે છે? લલ્લા બોલ, માટી ખાધી? વદંતી વદંતી તાવકાહેતે કુમારાસ્તે ગ્રજોપ્યમ નાહં ભક્ષિત્વાનંબહં સર્વે મિથ્યાભિશંસિના નાહં ભક્ષિત્વાનંબહં. હે માં, હે અંબા માં, નાહમ ભક્ષિત્વાન. કેટલું બુદ્ધિપૂર્વકનું વાક્ય છે. નાહમ ભક્ષિત્વાન અંબા માં, મેં નથી ખાધી. હું પણ અહીંયા એ પ્રયોગ નથી. નાહમ ભક્ષિત્વાન અંબા, હે માં મેં ખાધી નથી. મૈયાએ શું કહ્યું ખબર? વદંતી તાવકા હેતે. હે કૃષ્ણ, તારા છે ને એ કહે છે કે ખાધી. વદંતી તાવકા હેતે. માં કે મૈયા મેં નથી ખાધી, પણ શું નથી ખાધી એ ચોખોટ નથી. નાહમ ભક્ષિત્વાન અંબ. જો આ શબ્દ, અને સાહેબ આપણી સંસ્કૃત ભાષા એટલી જબરજસ્ત છે. દેવ ભાષા, ગુજરાતી ભાષા આપણી માં છે. હિન્દી ભાષા આપણી નાની માં છે. પણ સંસ્કૃત ભાષા છે એ દેવોની પણ માતા છે, આપણા દાદી માં છે. એટલે માં વધારે વાલી હોવી જોઈએ. નાસામાં અહીંયાથી જે બધું મોકલાય ને વાક્ય ઉપર, એમાં ઘણી બધી ભાષાઓ મોકલવાનો પ્રયાસ કર્યો, પણ ઉલટી થઈ જાય ભાષા. ત્યાં પહોંચે ને એટલે અર્થનો અનર્થ થઈ જાય. કોમ્પ્યુટર વાળાએ ઘણી બધી માથાકૂટ કરી કે ઇંગ્લિશ, મરાઠી, હિન્દી, ઉર્દુ, ફ્રાન્સ, ઘણી બધી ભાષાઓ મોકલી આ નાસાનો. અને છેલ્લે એને સંસ્કૃત ભાષા મોકલી. શું કામ? રામમ વનમ ગચ્છતિ. એ ત્યાં જઈને ગચ્છતિ વનમ રામમ થઈ જાય તોય ચાલે, અર્થ ફેર ન થાય. એટલે નાસામાં પણ પ્રચલિત કોઈ ભાષા હોય તો આપણી સંસ્કૃત ભાષા છે. એ નાસા વાળાએ સ્વીકાર કર્યો છે. એટલે અહીંયા એ મુજબ નાહમ નહીં, ભક્ષિત્વાન અંબ, માં મેં નથી ખાધી. બસ યશોદા કહે છે કે હું નથી કહેતી, વદંતી તાવકા હેતે. તારા છે ને તે લોકો કહે છે, હું નથી કહેતી. અને વાત એ સાચી છે. નરસિંહને પૂછો, ભગવાને ખાધું તો હા ખાધું નહીં, પતરાવળી પણ ઉપાડી. કોઈ શબરીને પૂછો, ખાધું જ? ભગવાન ખાય છે? બોલે હા ખાય છે, એટલું નહીં, મારા હેઠા બોરે ખાઈ ગયું. કોણ કહે છે કે ખાતો નથી? એટલે માં પણ સાચા. વદંતી તાવકા હે, તારા છે ને ઈ કહે છે. મીરાને પૂછો, એકનાથને, એક લિંગજીને પૂછો, ખાય છે? બોલે હા. ભગવાન આરોગી છે.
ભગવાન મારો ને તમારો ભાવ જમે છે. પણ આપણે તો ભગવાનની સાથે સોદાબાજી કરીએ તો ભગવાન કે સોદાબાજી મને મંજૂર નથી. બાકી ભગવાન આરોગ્ય છે વાત 100%. માં વધારે ખીજાણા એટલે લલ્લાએ બાજી ફેરવી. માં આ વાતનું એક સમાધાન કહી દઉં. યશોદા કે હા બોલ. યદિ સત્ય ગિરસ્તરહિ, એટલે જ પોલિટિશિયન કીધું છે. યદિ સત્ય ગિરસ્તરહિ, હે માં આ લોકો જો સાચા હોય ને તો એક કામ કર, સમક્ષમ પશ્ય મે મુખમ, જો એને ખાધી છે એમ પણ નથી કીધું, નથી માટી ખાધી એવું નથી કીધું, છેલ્લે નીચોડ એવો આપ્યો, માં તું એક કામ કર ને, આ લોકો જો સાચા હોય ને તો મારા મોઢામાં જોઈ લે, એટલે બધું રૂબરૂ. માં કે હા એ વાત બરાબર છે. અને લલ્લાએ જ્યાં મોઢું ખોલ્યું સકલ બ્રહ્માંડના દર્શન થયા. માને ચક્કર આવી ગઈ, મૂર્છા આવીને માં કારણ કે બધા જ પર્વતો, ખીણ, નદીઓ, વનરાજી આ બધું જ લલ્લાના મુખમાં તો માટી ખાય તો શું ફેર પડે, પથ્થર ખાય તો શું ફેર પડે. ભગવાન ખબર પડી કે જો માને ખબર પડી હશે કે હું બ્રહ્મ છું તો મને બાળકનો પ્રેમ નહીં મળે. ફરી ભગવાને પોતાની માયા મૂકી અને માનો વાત્સલ્ય ભાવ, માતૃત્વ ભગવાને નિર્માણ કર્યું. થોડી વારમાં મૂર્છામાંથી જાગૃત બન્યા અને માં લલ્લાને ખોળામાં લઈ અને માં રમાડવા લાગ્યા. લલ્લા બોલે હા માં મને ભૂખ બહુ લાગી. માં તારા સિવાય પાછું આનું બોલવામાં તો માં મને તારું માખણ બહુ ભાવે. માં માં લલ્લાને વાલ કર્યો. પછી તો કૃષ્ણની એક જ નજર માતૃપ્રેમ પ્રાપ્ત કરવાની અને માં લલ્લાને શણગાર કરે, લલ્લાને રમાડે અને આજ નંદ અને યશોદાના આંગણામાં સાક્ષાત બ્રહ્મ લટકા કરે. દિવાલનો ટેકો પકડી ભાગ્યશાળી કહેવાય એ દિવાલો પણ એ પથ્થર ભાગ્યશાળી કહેવાય કે જેને પરમાત્માનો હાથ અડે. બંને ભાઈઓ દાઉ અને કૃષ્ણ ધીમે ધીમે મોટા થયા અને નાના નાના બછડાઓને ચરાવે. ભગવાન વત્સપાલ છે. સાંજનો સમય ભગવાને પોઢણ કર્યું અને માં યશોદા લલ્લાને હાથ ફેરવતા હાલરડા ગાતા ગાતા, હવે તો બધા વયા ગયા હાલરડા, અને હાલરડા ગાતા ગાતા માં લલ્લાને સુવડાવે છે. સવાર પડ્યો, ભોર હુઈ, પરોઢ થયું ને પાંગર્યું મન. હે
જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ દેનુમાં કોણ જાસે હે જાગને કૃષ્ણ ગોવાળિયા મુજ વિના ધેનમાં કોણ જાસે હે જાગને કૃષ્ણ ગોવાળિયા તુજ ધેનુમાં કોણ જાસે હે જાગને પરોડિયા સંભળાય. હે લલ્લા ઉઠો. સવારમાં તમારા બાળકને જગાડો ને આવા બડા પ્યારથી બડા પ્રેમથી ઉઠાડજો. અને બાળક નહીં તમારા સ્વામીને પણ ઉઠાડો ને તો બડે ભાવથી.
જે ઘરનું સવારનું વાતાવરણ પ્રેમ વાળું અને ભક્તિ વાળું હોય ને એનો આખો દિવસ સુધરી જાય. માં લલ્લાને ઉઠાડે છે. ઉઠો લલ્લા. અને એ લલ્લો સવારના આ સમય હતો 4 વાગે બધા કેવા સરસ મજાના પ્રભાતિયા ગવાતા હોય અને સૂર સવારમાં આપણા કાને પડે ને તો મન પ્રફુલ્લિત બની જાય. પરોઢ થયું ને પાંગર્યું મન. પરોઢ થાય ને એટલે મન ખીલે, કળીની જેમ ખીલવા માંડે. ભરવાડણ હરીને એ વેચવાને હાલી રે હોળી રે ભરવાડણ. વાહ! સુખિયા મારાની કથામાં આવ્યું, ભોળી રે ભરવાડણ વેચવા ચાલી, માથે ટોપલા મારે. ભોળી હતી ને. સવારમાં લલ્લાને ઉઠાડ્યો અને ત્યાં તો બધી ગોપીઓ દોડી દોડીને આવવા લાગી. ગોપીબતઃ ભક્તિ રસઃ સા ગોપી. ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, ગોપી એટલે કોઈ પુરુષ નથી. જેણે જેણે ગો નામ ઇન્દ્રિય, જેણે ઇન્દ્રિયો દ્વારા પીબત પીવું ભક્તિ રસ, ભક્તિનો રસ, અને તે ગોપી. એ પછી પુરુષ પણ હોઈ શકે, એને ગોપી કહેવાય, સ્ત્રીને ગોપી કહેવાય, કોઈ વૃદ્ધ બાપા હોય તો એને ગોપી જ કહેવાય. ગોપીનો અર્થ સ્ત્રી નથી. ગોપીબત ભક્તિ રસ સા ગોપી. જેણે ભક્તિનો રસ પીધો એ ગોપી. અને બધી દેવાંગનાઓ, ગોપાંગનાઓ, વ્રજાંગનાઓ દોડી અને યમુના જળમાં કેસર મંગાવ્યું. હવે ભગવાનનો અભિષેક કરવાની તૈયારી છે. કેસર લઈ જાઓ અને યમુનાના જળમાં એ કેસર નાખ્યું. દધી પદાર્થ લઈ આવ્યા, પંચામૃત લઈ આવ્યું અને બધી જ ગોપીઓ ભેગી થઈ અને ભગવાનને હવે સ્નાન કરાવે છે. શેમાં? યમુના જળમાં કેસર ઘોળી. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી
અંગો ચોરી લાડ લડાઉં શામળા. હલકે હાથે અંગો ચોરી લાડ લડાઉં વસ્ત્રો અંગો લૂછી આપું પીડો પિતાંબર શામળા. વસ્ત્રો અંગે લૂછી આપું પીળો પીતાંબર શામળા. તેલ સુગંધે નાખી આપું વાકડિયાળા વાડમાં. तुम केरा तिलक लगाऊं त्रिकम तारा भालमा. कुम केरा तिलक लगा त्रिकम तारा हलबेली आँखों अंजन